ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં 2018માં પૂર્ણ કરેલું છે. હાલમાં જ મારું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જીએસટી વિભાગમાં સિલેક્શન થયેલું છે. લેટ કેમ પડ્યા છે? સર, એક મિત્ર મારી જોડે હતો, એમનો બર્થડે હતો ગઈકાલે, એટલે મોડે સુધી એ જાગતા હતા, એના કારણે અમે બંને જોડે આવ્યા. પણ તમારે તો આજે ઇન્ટરવ્યૂ હતો. યસ સર. જો આ તમારો પીઆઈનો એકચ્યુઅલ ઇન્ટરવ્યૂ હોત અને મોક ના હોત, યસ સર. તો આ જ એક્સપેક્ટેશન તમારી પાસેથી રાખી શકે? ના સર. તો તમે આને લાઇટ લો છો? ના સર, લાઈટ નથી લેતો, પણ પંચ્યુઅલ રહેવું જોઈએ. તો એટલે મોડે સુધી તમે રાત્રે જાગ્યા એવું? ના સર, 12 વાગ્યા સુધી અમે જાગ્યા હતા. એમનો બર્થડે. તમે ક્યાં રહો છો? હું કચ્છથી છું અને અહીંયા અત્યારે ફ્રેન્ડની રૂમે રહું છું. ગાંધીનગર રહો છો? તો અહીંયા 9 વાગ્યા પછી કંઈ બંધ નથી બધું થઈ જતું? સર, જે સિવિલ હોસ્પિટલ છે અહીંયા આપણે, ત્યાં ચાલુ હોય છે કેન્ટીન. એટલે ત્યાં પાર્ટી કરે? ના સર, ત્યાં ખાલી બર્થડે વિશ કરીને જાય. 12 વાગ્યા સુધી બર્થડે વિશ કરે? એટલે આજે બર્થડે? આજે બર્થડે છે સર. એટલે 12 વાગ્યા સુધી જાગવું પડે? ત્યાં રોડ ઉપર કરે કે અંદર કરે? નહીં સર, એવું કેક ને એવું નહીં, ખાલી અમે એને બર્થડે વિશ કર્યો ને ત્યાં ચાય લીધી સર. રસ્તા ઉપર આપણે જો આવું બર્થડે સેલિબ્રેશન 12 વાગે કરીએ કે એવું કરીએ તો શું એ ગુનો લાગુ પડે? સર, એના કાયદા વિશે ખ્યાલ નથી, પણ એવું રોડ પર એવા બર્થડે સેલિબ્રેશન્સ ન કરવા જોઈએ. પોતાના ઘરે છે કે કોઈ પણ એવું કેન્ટીન છે એમાં આપણે આયોજન કરી શકીએ છીએ. મિકેનિકલ કયા વર્ષમાં પૂરું કર્યું? 2018માં સર. કઈ જગ્યાએ? ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ. રાજકોટ. મિકેનિકલમાં તમારો ગમતો વિષય? એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ. યસ. તમને શું લાગે છે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પીઆઈ શું કામ? સર, મિકેનિકલ એન્જિનિયર તરીકે મને એક જોબ મળી શકે છે, પણ જે મને ઓપોર્ચ્યુનિટીઝ મળશે સર પાસે પીઆઈ તરીકે, એ મને મિકેનિકલ એન્જિનિયર તરીકે ન મળી શકે. તો તમે કોઈકની મિકેનિકલની સીટ ના વગાડી? સર, સીટ તો નથી બગાડી મેં, કેમ કે જે મારી નોલેજ છે એ આસે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એ મને યુઝફુલ થઈ શકે છે સર. કઈ જગ્યાએ? ઉદાહરણ તરીકે ટ્રાફિક મેનેજમેન્ટ છે, બીજા અમુક વિષય છે જેમ કે રિવર્સ એન્જિનિયરિંગ કરીને એક વિષય આવતો સર. તો આપણે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જે ક્રાઇમ સીન થઈ ગયું છે એને રિક્રિએશન કરવાનું હોય છે, તો એમાં યુઝફુલ થઈ શકે છે. ક્રાઇમ સીન ઉપર તમે પહોંચો ત્યારે એક ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવાનું હોય. યસ. એ કયા કેસમાં ભરવાનું હોય? સર, ચોક્કસ તો ખ્યાલ નથી, પણ કદાચ મર્ડર કે થઈ ગયું હતું એમાં. કોઈનો આપઘાત થયો હોય, બરાબર, અને તમારા ઉપર ફોન આવે કે અહીંયા કોઈ વ્યક્તિએ પંખે લટકીને આપઘાત કર્યો છે, તો તમારે શું કાર્યવાહી અનુસરવી પડે? સર, પહેલાં તો એફએસએલની જે ટીમ છે એ ત્યાં હાજર રહેશે. પછી એફએસએલના જે બધી કાર્યવાહી પૂર્ણ થશે સર, એના પછી જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે સર. અને ત્યાં કોઈ આજુબાજુમાં જેમને કંઈ કોઈ એવિડન્સ મૂકેલો, જેમ કે કોઈ પત્ર લખ્યું હોય કે બીજું કોઈ પણ, બધા સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવશે સર. એફએસએલનું ફૂલ ફોર્મ? ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી. એ ક્યાં છે? એ ગાંધીનગર ખાતે છે. એફએસએલ જે પુરાવો છે એ કોર્ટમાં માન્ય રાખવામાં આવે છે? એના વિશે સર ખ્યાલ નથી સર. કદાચ એફએસએલ જે પુરાવો આપે એને કેવા પ્રકારનો પુરાવો કહેવાય? સોરી સર. તમે અત્યારે કઈ જગ્યાએ પોસ્ટિંગ છે તમારું? પોસ્ટિંગ સર જાન્યુઆરીમાં આવશે. અને કઈ એક્ઝામ ક્લિયર કરી? સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. સ્ટેટ ટેક્સ જીએસટી વિભાગમાં. જીએસટી વિભાગમાં. શું લાગે છે જીએસટી લોકો માટે સારું છે કે ખરાબ છે? સર, જીએસટી આમ જોઈએ તો સારો કાયદો છે, જેના કારણે આખા દેશની અંદર વિવિધ જે ચેલેન્જીસ હતા જે ટેક્સેશનમાં એ દૂર થયા છે. ઉદાહરણ તરીકે કેસ્કેડિંગ ઇફેક્ટ સર. બીજું જે ઇનપુટ ટેક્સ ક્રેડિટના જે ચેલેન્જીસ એ પણ દૂર થઈ ગયું છે. અને ભારતની અંદર વન ટેક્સ વન માર્કેટ અને વન નેશનનું જે ભારત સરકારનું જે એક સપનું છે સાકાર થયું છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ તો એક્સાઇઝમાં પણ મળતી હતી, કસ્ટમમાં પણ મળતી હતી, વેટમાં પણ સેન્ડવેટ તરીકે મળતી હતી. સર, તો જીએસટીમાં એક મળશે ને? પણ એનું કમ્પાઇલેશન બીજું સર. ઉદાહરણ તરીકે અલગ અલગ મત હવે એક જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે. એની પાછળની પ્રોસિજર બહુ બધી વધી ગઈ છે. લોકો, વેપારીઓ રોજ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે. હજુ જીએસટી ડિપાર્ટમેન્ટ પોતે ક્લિયર નથી. ઘણી બધા નોટિફિકેશન એને વારે વારે મૂકવા પડે છે, ડેટ્સ લંબાવવી પડે છે. હવે ઓનલાઈન આમ કરવાનું છે, પછી આમ કરવાનું છે. તો આ તો કોમ્પ્લિકેશન્સ વધારે એવું નથી લાગતું?
સર તમારી વાત સાચી છે. હમણાં ઘણા બધા કૌભાંડ થયા છે આજે, પણ એમાં જે કૌભાંડ થયા છે અમુક જે જીએસટી ઇન્સ્પેક્ટર હોય છે એમને સ્પોટ વિઝિટ કરવાની હોય છે, જેના કારણે કોઈ બોગસ ફોર્મ ક્રિએટ ન થાય. તો આના કારણે હમણાં ઘણા કૌભાંડ વધી રહ્યા છે, પણ ધીરે ધીરે આમાં સુધારા થઈ શકે. જેમ કે જીએસટી ઇન્સ્પેક્ટરોને તાલીમ આપી અને જે સ્પોટ વિઝિટ કરવાની હોય છે એમાં વધારો કરી આવી રીતના ચેલેન્જીસને આપણે દૂર કરી શકીએ. આ જીએસટીનું બિલ જે લાયા કઈ સમિતિ દ્વારા રેકમેન્ડેશન છે? એ કાલેકર સમિતિ સર, ચોક્કસ નામ યાદ નથી સર. જીએસટી ની વસ્તુ મોંઘી. ક્યારથી જીએસટી બનવામાં 1 જુલાઈ 2017 સર. ઓકે. જીએસટી ની અંદર ટેક્સ સ્લેબ કયા કયા પ્રકારના છે? એક 0% છે, then 5%, 12, 18 and 28. ઓકે. જીએસટી કાઉન્સિલ વિશે શું જાણો છો? જીએસટી કાઉન્સિલ સર આર્ટિકલ 279 એ અંતર્ગત સ્થાપિત કરવામાં આવી છે પ્રેસિડેન્ટ દ્વારા. એની અંદર ટોટલ 33 મેમ્બર્સ હોય છે, 31 સ્ટેટ્સમાંથી અને 2 ફ્રોમ સેન્ટ્રલ ગવર્નમેન્ટ, જેના કારણે એક ફેડરલ સ્ટ્રક્ચર જળવાઈ રહેશે. કોણ અધ્યક્ષ હોય છે? અધ્યક્ષ યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે. ઓકે. નિર્ણય પ્રક્રિયા કઈ રીતે હોય છે? નિર્ણય સર વોટિંગ આમાં 1/3 વોટિંગ પાવર સેન્ટ્રલ ગવર્નમેન્ટના જે 2 મેમ્બર્સ છે એમને, અને 2/3 વોટિંગ પાવર જે સ્ટેટમાંથી મેમ્બર્સ હોય છે એમને હોય છે. જીએસટી આવવાની વસ્તુ મોંઘી થઈ ગઈ એવું બન્યું છે. જીએસટી આવવાથી સર લોકોને એવું લાગે છે કે જીએસટી આવવાની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. આ સાચી વાત છે કે ખોટી વાત છે? સર મોંઘી તો નથી થઈ, પણ આખા ભારતની અંદર એક બધી પ્રોડક્ટ્સની ભાવ સેમ થઈ છે સર. ચલો, એક પ્રોડક્ટ એવી કહો કે જીએસટી આવવાથી તેનો ભાવ વધ્યો હોય. સોરી સર. એક પ્રોડક્ટ એવી કહો જેનાથી ઘટ્યો હોય. સોરી સર. અત્યારે જીએસટી જે લાવ્યા એ સારા ઉદ્દેશ સાથે લાવ્યા. કર સુધારણા, સૌથી મોટો કર સુધારણા કહે છે. રાઈટ. તમારી દ્રષ્ટિએ અત્યારે જીએસટીમાં શું ખામીઓ છે? જીએસટીમાં જો ખામીઓની વાત કરી છે તો અમુક પ્રોડક્ટ્સ છે જે જીએસટીની બહાર છે, પણ એ ભારત સરકાર બહાર રાખવાનો સારું ઉદ્દેશ છે. જેમ કે ક્રૂડ ઓઇલ છે, એલપીજી છે, એવિએશન ટર્બાઇન ફ્યુલ છે, ઇલેક્ટ્રિસિટી છે, આવા બધા જે અમુક આઇટમ્સ છે બહાર રાખવામાં આવી છે, જેના કારણે પબ્લિકમાં એક છે કે આ પ્રોડક્ટ્સ બહાર રાખવાના કારણે ભાવ વધારે છે. અને બીજું જો વાત કરીએ તો ડિજિટલ ડિવાઇડનો જે પ્રોબ્લેમ છે, બધું ઓનલાઈન થઈ ગયું છે, પણ આપણા ભારતની અંદર લિટરેસી રેટ ઓછું હોવાને કારણે જે જૂના વેપારીઓ છે એ ટેકનોલોજીને જ એક્સેપ્ટ કરવામાં વાર લાગશે, જેના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. સ્ટેટ્સને નુકસાન જશે કે ફાયદો થશે? શું કન્ડિશન થશે જીએસટી લાગુ થવાથી? સર આમાં બે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હતા જેમ કે ગુજરાત, કર્ણાટક, આવા સ્ટેટ્સને લોસ ગયો છે, જ્યારે અમુક બીજા સ્ટેટ્સ છે જે ઇન્ડસ્ટ્રીયલ નહોતા એમને ફાયદો છે, કેમ કે જીએસટી એક ડેસ્ટિનેશન બેસ્ડ ટેક્સ છે. એના કારણે એક યોજના પણ એક્ટ લઈ આવે છે ભારત સરકાર, જીએસટી કમ્પન્સેશન સેસ એક્ટ સર 2017. ગુજરાત સરકારે આજે વ્યાપારીઓ તમે કીધા કે એટલું ભણેલા નથી, એના માટે પ્રક્રિયા સહેલી કરવા માટે થઈ અને એક ઓનલાઈન વેબસાઇટ અથવા પોર્ટલ જેવું બનાવ્યું છે. નામ ખ્યાલ છે? જીએસટી વેબ પોર્ટલ. ગુજરાત સરકારે સ્પેશિયલી ગુજરાત માટે બનાવ્યું છે. સોરી સર, એક ખ્યાલ નથી, પણ એક બીજું એક ભારત સરકારે પકડી લીધેલું છે, જેમ કે જીએસટી કમ્પોઝિશન સ્કીમ સર, કે એક સરળતા, એની અંદર તમારે મંથલી જે વેપારીઓ છે એમને જીએસટી ભરવાનું નથી રહેતું અને ક્વાર્ટરલી ભરવાનું હોય છે. તમારી શું ભૂમિકા હશે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે? સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સર એક તો જીએસટી જે રજિસ્ટ્રેશન્સ આવે છે એ જોવાના હોય છે, અને રજિસ્ટ્રેશનમાં ડોક્યુમેન્ટેશન હોય છે એ જોવાનું હોય છે. એના પછી સ્પોટ વિઝિટ કરવાની હોય છે, જેના કારણે બોગસ ફોર્મ ક્રિએટ ન થાય. કે ઉદાહરણ તરીકે આપણે જઈએ છીએ ત્યાં એક ફોર્મ છે, ત્યાં એના એસેટ્સ છે કે નહીં, પાછળથી કંઈ બોગસ ફોર્મ ક્રિએટ ન થાય. એકવાર તમે મુલાકાત લઈ આવશો હા સર. ત્યારે ત્યાં જીએસટી માટે ચાલો તમને લાગ્યું ફોર્મ છે, પછી એની રેગ્યુલર વિઝિટ લેવાની હોય કે ખાલી એકવાર રજિસ્ટ્રેશન વખતે જ? સર એના વિશે હજી ખ્યાલ નથી, કેમ કે હજી સર ઓર્ડર નથી. તમે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર બનશો. હા સર. અને પીઆઈ છે. હા સર. તમને એવું નથી લાગતું કે સેલ્સ ટેક્સ ઓફિસરની જોબ વધારે સારી હોઈ શકે? સર કોઈ પણ માણસને પોતાનો ગ્રોથ ગમતું જ હોય છે. જેમ કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ક્લાસ 3ની જોબ છે, જ્યારે પીઆઈની છે ક્લાસ 2ની જોબ છે. અને બીજું જો વાત કરીએ તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. ઉદાહરણ તરીકે હમણાં કોરોનાના સમયે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરને કોઈ ડ્યુટી આપવામાં ન આવી હતી, જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એક કોરોના વોરિયર્સ તરીકે ઉભા રહ્યા હતા અને ઘણા બધા માનવતા ભરે કાર્યો કર્યા હતા. જેમ કે
ફૂડ સપ્લાય છે, માઇગ્રન્ટ્સ માટે કામ કરેલું છે. આવી વિવિધ ઓપોર્ચ્યુનિટીઝ જીએસટી ઇન્સ્પેક્ટર ના કરી શકે? કરી શકે, પણ જે એક ફ્રન્ટ વોરિયર તરીકે કોઈ પણ કાર્ય હોય છે પોલીસ જ આગળ હોય છે. એમાં સ્ટ્રેસ લેવલ વધશે? સ્ટ્રેસ લેવલ વધી શકે છે, પણ હું એવા પ્રેશર હેન્ડલ કરી શકું છું. તમારી એવી કોઈ 3 ક્વોલિટી જે તમને લાગતું હોય કે મારી આ 3 ક્વોલિટી છે? સર, ક્વિક લર્નિંગ, હાર્ડ વર્કિંગ, પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન. ઉદાહરણ સાથે? ઉદાહરણ સાથે સર, પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશનની વાત કરી તો હું મારા ગામની અંદર અમે એક કોમ્યુનિટી કિચન કરીને ચાલે છે એની અંદર જોડાયેલો છું સર. આ કોમ્યુનિટી કિચન છે અઠવાડિયાનો પ્રોગ્રામ હોય છે સર. એમાં ફાઇનાન્શિયલ પ્લસ બીજું મેનેજમેન્ટ હું સંભાળું છું છેલ્લા 3 વર્ષથી. જેની અંતર્ગત સર ગામનું આખું જમણવાર હોય છે, મેરેજ વગેરે, જેના કારણે ફાયદાઓ પણ છે કમ્યુનિટીને, જેમ કે ફૂડ સિક્યુરિટીના પ્રોબ્લેમ છે તો ફૂડ વેસ્ટેજનો પ્રોબ્લેમ ઘટ્યો છે. અને બીજું જે હમણાં સમાજની અંદર ચાલે છે કે ઊંચા વર્ગને જોઈને ગરીબ લોકો પણ લગ્નમાં ઘણો બધો ખર્ચો કરી નાખે અને જેના કારણે પછી પાછળથી ઘણા પ્રોબ્લેમ્સ આવે છે. તો બંનેનો જમણવાર બધાનું સરખું જ હોય છે. એટલે આ એક જે સમાજની અંદર જે ઇનઇક્વાલિટી છે એ રિડ્યુસ થાય. અને બીજું જો વાત કરીએ સર ક્વિક લર્નરની, તો મિકેનિકલ એન્જિનિયર તરીકે ઇકોનોમિક્સ ભણાવવાના આવ્યું, પણ છેલ્લા 1.5 વર્ષથી હું ઇકોનોમિક્સને સ્ટડી કરું છું અને ઇકોનોમિક્સમાં સારું જ્ઞાન મેળવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમારી નિમણૂક થશે, કયા કાયદા અંતર્ગત થાય છે નિમણૂક? કાયદા અંતર્ગત તમારી નિમણૂક કોઈ કાયદા રીતે તો એવું તો નથી કે આ સરકારને વિચાર આવ્યો આજે ચલો આપણે આ પોલીસો લઈ લો, એવું તો વિચાર નથી આવ્યો? હા સર. કોઈ કાયદો હશે ને એના માટેનો, નિમણૂક માટે? કયા કાયદા અંતર્ગત તમારી નિમણૂક થાય છે? સોરી સર, ચોક્કસ ખ્યાલ નથી, પણ શાયદ ઇન્ડિયન પોલીસ એક્ટ હોઈ શકે સર. ઓકે, ગુજરાત પોલીસનું અત્યારનું જે સિમ્બોલ છે, હા સર. એમ્બ્લેમ, એની અંદર 3 શબ્દો આપેલા છે. હા. ક્યાં ક્યાં છે શબ્દો? સેવા, સુરક્ષા, શાંતિ. ઓકે, જો હું તમને એમ કામ કહું કે ભાઈ આ 3 શબ્દો કરતા આપણે બીજા 3 શબ્દો મૂકવા છે, કયા 3 શબ્દો મૂકો કે જેમાં પોલીસની કામગીરી હાઇલાઇટ થઈ શકે? સોરી સર, આ 3 શબ્દો છે જે ઇન્ટિગ્રેશન જે 3 શબ્દોનું વ્યવસ્થિત જ કરેલું છે અને બરોબર છે સર. નહીં, એટલે આપણે માનો કે ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે કંઈક. તમે એવા 3 શબ્દો સજેસ્ટ કરો કે જેનાથી પોલીસની કામગીરી દર્શાવતી હોય, એનો જે ઉદ્દેશ છે એ પણ દર્શાવતો હોય એવી રીતે. કારણ કે આ 3 શબ્દો એવું નથી ને કે આ 3 શબ્દોમાં જ પોલીસની કામગીરી હા સર. બધી સમાઈ જાય છે. ઓકે, તમે મેઇન્સ ક્લિયર કરી, બરાબર? હા સર. તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષા લખો, વાંચો, સમજી શકો છો એવું તમે મેઇન્સમાં ફોર્મ ભરતી વખતે ટિક માર્ક કરેલી છે. હા સર. તમારા જીવનને મોટિવેટ કરતા હોય અથવા તમે જેને જીવનના આદર્શ કહેતા હોય, ત્રણેય ભાષાનું કોઈ એક સ્લોગન અથવા વાક્ય જણાવો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડે રહો. સ્વામી વિવેકાનંદ. બીજું સર યાદ આ સ્વામી વિવેકાનંદનું જ વાક્ય છે કે આની પહેલા ક્યાંય ઉચ્ચારાયેલું છે? મેં સર વાંચ્યું છે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ. આનું કોઈ સંસ્કૃત વાક્ય છે? સોરી સર, આઈડિયા એવું સાંભળ્યું છે, ઉત્કૃષ્ટ જાગ્રત પ્રાપ્ય વરાણ નિબોધિત? નથી સાંભળ્યું સર. જીપીએસસી નું સ્લોગન શું છે? જીપીએસસીનું સોરી સર. આ પોલીસ ઇન્સ્પેક્ટર તમે બનવાના, પોલીસ જે ખાતું છે એ કઈ યાદીનો વિષય છે? બંધારણમાં 3 યાદી છે, આપને ખ્યાલ હશે. રાજ્ય યાદી સર. રાજ્ય યાદી. યસ. તો દાખલા તરીકે પોલીસ એક્ટમાં સુધારો કરવો છે આપણે, તો કઈ સરકાર કરશે? રાજ્ય સરકાર કરશે સર. કેન્દ્ર સરકારની ઈચ્છા હોય કે ગુજરાત પોલીસના કાયદામાં સુધારો કરવો છે, હા સર. તો શું કેન્દ્ર સરકાર પાસે એની સત્તા છે? હા સર, મોડલ પોલીસ એક્ટ આપતા હોય છે સર. અને જો ઘણીવાર એવું હોય છે કે ઇમરજન્સીનો કોઈ ટાઈમ હોય તો જો રાજ્ય યાદીના વિષય ઉપર બનાવી શકે કાયદો સર. હવે જેલ જે છે, કોઈ પણ ગુનેગારને જેલમાં મોકલવામાં આવે તો જેલ કઈ યાદીનો વિષય છે? સોરી સર. કેન્દ્ર સરકારે હમણાં એક થોડા સમય પહેલા, કોરોનાના પહેલાના સમયની વાત છે, અમુક ગાઈડલાઇન્સ આપી કે આ કાયદામાં આવું કરવું જોઈએ, આ કાયદામાં આવું કરવું જોઈએ, જેને ઘણા રાજ્યોએ ડિનાય કર્યું કે ભાઈ અમે આ એપ્લાય નહીં કરીએ, ઘણાએ કીધું કે અમે કરીશું. એવું કંઈ ખ્યાલ હોય તમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્પેસિફિકલી? સોરી સર, ત્યારે આખી
ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. સમજી લો કે તમારું પોસ્ટિંગ જે છે એ ગાંધીનગરમાં છે હા અને ગાંધીનગરના 500 ખેડૂતો જે છે એ તમારા પોલીસ સ્ટેશન આવીને આંદોલન કરે છે. તમારી ભૂમિકા શું છે? સર, આર્ટિકલ 19 અંતર્ગત કોઈ પણને પોતાના જે અધિકારો છે એના માટેનો એમને અધિકાર છે. એ જો શાંતિથી વિરોધ કરશે સર, તો કોઈ પણ વિરોધ કરવામાં કોઈ નથી. પણ જો એ લોકો લો એન્ડ ઓર્ડરને હાથમાં લેશે કે એ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરશે સર, તો એ લોકોના જે મેઇન લીડર હોય છે, કોઈ પણ આવી રીતના જે વિરોધ થતા હોય છે એના લીડર હોય છે, તો એમના લીડરને મળવાની કોશિશ કરીને એમને સમજાવીશ કે એમનો વિરોધ કરવો હક છે, એક અધિકાર છે, પણ બીજી કોઈ પણ પબ્લિકને કે લો એન્ડ ઓર્ડરને હાથમાં ન લે એવા પગલાં લઈશ. દાળિયા અને ભાલા અને દંડા ને બધું લઈને આવી ગયા છે પોલીસ સ્ટેશન, કેવી રીતે શું કરશો? સર, સમજાવીશ, એમના લીડરને સમજાવીશ, કેમ કે એમનો ભાલાને લઈને આવે છે એ લોકો આર્ટિકલ 19 અંતર્ગત હથિયાર લઈને ભેગા ન થઈ શકે, તો કોઈ એવો કાયદો હશે જેના કારણે એ લોકોની ધરપકડ થઈ શકે. એ તો 500 જણા ને તમારે તો 20 જણા છે. સર, સાચી વાત છે. એ લોકો જ્યાં સુધી હથિયાર લીધા છે પણ જ્યાં સુધી એ લોકો કોઈ પણ હુમલો નથી કરતા, એ લોકોના લીડરને સમજાવીશ અને એ લોકોને કહીશ કે આ તમે જે કરી રહ્યા છો એ બંધારણની વિરુદ્ધ છે. એટલે તમે એવું જ સમજાય કરશો કે ભાઈ તમારે આ ના કરવું જોઈએ, તમારે ભલે આંદોલન કરવું હોય તો કરો પણ તમે આ ભાલાવાલાનો ઉપયોગ ના કરો, એવું સમજાયા કરશો કે પછી આ કાયદો તમને કેવી રીતે યુઝફુલ છે એ સમજાવશો? હા સર, બંને વસ્તુ કરી શકીએ, કેમ કે સર એક તો એ લોકોને આ જ સમજાવીશ અને કાયદામાં શું ઉપયોગી છે સર. પહેલાં તો મારું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એ જ ફરજ છે કે હું લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરું સર, અને આસ એ જનરલ સિટીઝન મારી એ ફરજ છે કે એ લોકોને હું, કેમ કે ખેડૂતો હોય છે, મોટા ભાગના ભણેલા ના હોય, તો એ લોકોને કાયદો સમજાવવાનો પ્રયત્ન કરીશ સર. તો પોલીસનું કાર્ય જે છે એ લોક જાગૃતિનું છે કે ગુના ઓછા કરવાનું છે? બંને કાર્ય છે. પહેલાં તો લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરું અને લોક જાગૃતિના કાર્યો પણ કરવા છું. બંને કાર્યમાંથી પ્રાધાન્ય શું આપો? લો એન્ડ ઓર્ડર સર. લો એન્ડ ઓર્ડર એટલે જાગૃતિ? ના, જાગૃતિથી જ લો એન્ડ ઓર્ડર જે આવે છે એની જાગૃતિ ફેલાવશું તો જ લો એન્ડ ઓર્ડર મેન્ટેન થશે. એટલે પહેલા લોક જાગૃતિ પછી લો એન્ડ ઓર્ડર, કે પહેલા લો એન્ડ ઓર્ડર અને પછી લોક જાગૃતિ? ઉદાહરણ તરીકે કોઈ કાયદો છે, પબ્લિકને એના વિશે ખ્યાલ હશે સર, તો એની જાગૃતિ આપણે ફેલાવશું તો એ લોકોને ખબર છે આપણા કાયદો શું છે, આપણા અધિકારો શું છે, તો એના કારણે આપણે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં ઈઝી રહે છે. જાગૃતિ ફેલાવવા માટે શું કરશો? કેવી રીતે જાગૃતિ ફેલાવશો? જાગૃતિ ફેલાવવાની વાત કરીએ તો સર, ઉદાહરણ તરીકે ગુજરાત સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જેમ કે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે એપ્સ ડેવલપ કરવામાં આવે છે, જેમ કે હમણાં સિટીઝન ફર્સ્ટ મોબાઈલ, તો પબ્લિકમાં જાગૃતતા હશે સર કે એ લોકોને આવી રીતના એપ આવ્યું છે જેની અંદર કોઈ મિસિંગ વ્હીકલ છે, કોઈ મિસિંગ પર્સન છે, તો એ લોકોને જાણકારી રહેશે કે આપણે આ એપ્લિકેશન છે અને કોઈ પણ એક એક્ટ આવ્યો તો એકની અવેરનેસ ફેલાવશે. ઓકે, તમે હમણાં પાછલા સવાલનો જવાબ આપતી વખતે આર્ટિકલ 19 નો ઉલ્લેખ કર્યો. શ્રેય સિંઘલ કેસ 19 સાથે કેવી રીતે સંબંધિત છે? સર, શ્રેયા સિંઘલનો કેસ મેં વાંચેલો છે પણ અત્યારે રિકોલ નથી કરી શકતો સર. નિર્ભયા કેસ જે થયો 2012માં, એના પછી આપણા ક્રિમિનલના જે કાયદા છે એમાં સુધારો આવ્યો. એ સુધારાને શું કહે છે? કયા વર્ષમાં એ સુધારો આવ્યો? પોક્સો એક્ટમાં સર સુધારો આવ્યો છે. તે તમે પૂછો છો? ના સર, ના. પોક્સો એક્ટમાં સુધારો આવ્યો છે પણ શું સુધારો આવ્યો છે ખબર નથી. કયા વર્ષમાં આવ્યો? એ ખબર નથી. કઈ કમિટીએ સજેસ્ટ કર્યું? કમિટીનું નામ સર વાંચેલું છે પણ રિકોલ નથી કરી શકતો. પોક્સો ગુનો આવડે છે? યસ સર. પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. પ્રોટેક્શન. કેટલા વર્ષની ઉંમરના બાળકોને પ્રોટેક્શન આપવાની વાત છે કાયદામાં? 18 વર્ષના છે. છોકરીઓને કે છોકરાઓને? એમાં સર મેં વાંચ્યું ત્યાં સુધી છોકરીઓને. છોકરાઓને ચાલો છોકરાઓ. એટલે ચાઇલ્ડમાં છોકરા ના કે છોકરી આવે? ના સર, બંને આવી શકે. એટલે બંનેનો ઉલ્લેખ છે કે નથી? સર, કાયદો મેં ઘણા સમય પહેલા વાંચેલો હતો. ઓકે, તમે અત્યારે હમણાં બાળકોને સેક્સ્યુઅલ ઓફેન્સથી બચાવવા માટે ભારતમાં એક રાજ્ય સરકારે
અમર્ત્ય સેન છે. ઓકે. એ સિવાય એ સિવાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શું સમજાવે છે? આ સિદ્ધાંત શું સમજાવે છે? સોરી માર્જિનલ યુટિલિટી વિશે કંઈ જાણો છો? નહીં સર. ગાંધીજીની જે વિચારધારા છે, તો ગાંધીજીની વિચારધારામાં ગાંધીજી અર્થતંત્ર ઉપર કેવી વિચાર રજૂ કર્યા છે? અર્થતંત્ર પર વાત કરીએ તો ગ્રામીણ અર્થતંત્ર પર એમને વધારે ભાર આપ્યો, ડિસેન્ટ્રલાઇઝેશન. ઓકે. તો ગાંધીજીની વિચારધારા મુજબ ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ, સાચી વાત છે? સર પર્યાવરણને કોઈ હનન થતું જ્યાં સુધી માણસને ત્યાં સુધી સર સ્થાપવા જોઈએ, પર્યાવરણને કોઈ હનન ન થતું. અને એવું તો શક્ય જ નથી. આ શક્ય નથી, સાચી વાત છે સર, પણ એના માટે આઈડિયલ વિચારધારા છે. આઈડિયલ વિચારધારા તો છે એમ કે પર્યાવરણને નુકસાન થશે સર, આપણે અત્યારે ઉદ્યોગો સ્થાપીએ છીએ પણ આવતા વર્ષોમાં એ જ માનવી માટે આપદા બનીને આવી શકે છે. લોકડાઉન દરમિયાન બધા ઉદ્યોગો મોટાભાગના બંધ રહ્યા. પર્યાવરણ માટે એ સારું રહ્યું કે ખરાબ રહ્યું? સર ઉદ્યોગો બંધ રહ્યા એ સારું રહ્યા, કેમ કે પોલ્યુશનમાં ઘટાડો થયો. પણ લોકડાઉનના કારણે ઘણા બધા નેગોશિએશન છે, જેમ કે COP26 યોજાવાની, એવા બધા જે નેગોશિએશન્સ બધા ન થઈ શક્યા સર. મોટાભાગે વર્ચ્યુઅલ થયા છે. વર્ચ્યુઅલ થાય છે પણ એમાં એટલો ઇફેક્ટ ના આવે જે એક ફિઝિકલ. લોકડાઉનમાં એક બાબત સાબિત થઈ કે પર્યાવરણને જે નુકસાન થતું હતું એ થોડો ટાઈમ ભેગું પડે. એની સીધી અસર આપણે જોઈ શકાય છે કે અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ. હા સર. તો પર્યાવરણને બચાવવું હોય તો સ્વાભાવિક છે કે તમારે તમારી આર્થિક પ્રવૃત્તિને લોક મારી દેવી પડશે. કેવી રીતે વધતી જનસંખ્યા વૃદ્ધિ કરશે? સોરી સર, તમારો ક્વેશ્ચન નથી સમજ્યો. મતલબ કે તમારે આર્થિક પ્રવૃત્તિ કરશો તો પર્યાવરણ ડેમેજ થવાનું જ છે. હા. પર્યાવરણને બચાવવું હોય તો તમારે આર્થિક પ્રવૃત્તિ પર બ્રેક મારવી જ પડશે. જો આર્થિક પ્રવૃત્તિ પર બ્રેક મારશો તો હા. આ આટલી વિશાળ જનસંખ્યામાં જે વધારો થતો જાય છે તમામની વૃદ્ધિ કેવી રીતે થઈ શકશે? સર એના માટે એક શબ્દ છે સર્ક્યુલર ઇકોનોમી. ઉદાહરણ તરીકે હમણાં જે પ્રોડક્ટ્સ આવે છે એનું વેસ્ટ જનરેશન થાય છે, તો એવા પ્રોડક્ટ બનાવવા જેના કારણે સર રિસાયકલ થઈ શકે પ્રોડક્ટ ને રીયુઝ થઈ શકે સર. ઓકે. પણ એ બધી તો ચોપડીઓની વાતો છે, પ્રેક્ટિકલી તો શક્ય નથી કંઈ. હા. રાઈટ. પર્યાવરણની વાત નીકળી એટલે આપણે આગળ વાત કરીએ કે સુપ્રીમ કોર્ટે BS4 એન્જિન ઉપર પ્રતિબંધ મૂક્યો. યસ. રાઈટ. અને ડાયરેક્ટ એવું કીધું કે BS6 ને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો આ શું હોય છે BS4 BS6? તમે બી મિકેનિકલ સાથે કરેલું એટલે તમારે આવતું હશે. સર BS6 એટલે ભારત સ્ટાન્ડર્ડ્સ જે યુરો નોર્મ્સ પરથી લેવામાં આવ્યું છે. કોઈ પણ એન્જિન હોય એ એક્ઝોસ્ટ ગેસીસ બહાર પાડતું હોય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થતું હોય છે. એવા ગેસીસને કંટ્રોલ કરવા માટે BS સ્ટાન્ડર્ડ્સ ડેવલપ કરવામાં આવ્યા 2001માં. અને હમણાં BS4માંથી BS6માં ડાયરેક્ટ જે આપણે ડાયવર્ટ થયા છે એનું મુખ્ય કારણ એ જ છે કે વિવિધ જે આપણે ટાર્ગેટ સેટ કરેલા છે, જેમ કે પેરિસ ક્લાઇમેટ ડીલની અંદર આપણે 2005ના લેવલે 33 to 35% આપણે જે ગ્રીનહાઉસ ગેસ એમિશન રિડક્શન કરવાનું છે 2030 સુધી. બંનેમાં શું ડિફરન્સ છે? BS4 અને BS6માં શું ડિફરન્સ છે? ડિફરન્સ સર મને ફેક્ટ ખબર નથી, પણ એમાં જે એક્ઝોસ્ટ ગેસનું જે પ્રમાણ છે સર, સલ્ફર ડાયોક્સાઇડ છે કે પર્ટિક્યુલેટ મેટર છે, એનું પ્રમાણ ઘટશે સર. ઓકે. હવે એ BS4 ને અટકાવી BS6 લાવવાનો જે નિર્ણય છે સુપ્રીમ કોર્ટે આવ્યો અને મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો, તો બેઝિકલી એ કામ તો સંસદનું છે. સુપ્રીમ કોર્ટ આવું કેમ કરી શકે? અને જો સુપ્રીમ કોર્ટ એવું કરે તો બંધારણના એક આર્ટિકલનો ભંગ થાય, આર્ટિકલ 50. તો તમે એને કઈ રીતે જુઓ છો? સુપ્રીમ કોર્ટ ઘણીવાર આવા પગલાં લેતી હોય, જેમ કે પર્યાવરણની બાબત રિલેટેડ છે, કેમ કે આર્ટિકલ 21 અંતર્ગત રાઇટ ટુ લાઈફ એક ડિસેન્ટ એન્વાયરમેન્ટ મળવું જોઈએ સર, તો એક બંધારણીય અધિકાર છે સર. તો એના કારણે સુપ્રીમ કોર્ટ આવા વિવિધ પગલાં લેતી હોય છે, જેમ કે હમણાં ફાયર ક્રેકર્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન આપે તો વધારે સારું કહેવાય, કેમ કે કાયદાઓમાં ફેરફાર કરવાનું બેઝિકલી કામ તો કોનું છે? લેજિસ્લેચર. રાઈટ. તો એવું નથી બનતું કે સુપ્રીમ કોર્ટ ધારાસભાની અંદર ઇન્ટરફિયર કરે છે, તમને લાગે છે? સર ગાઈડલાઇન્સ આપવા સુધી સીમિત રહેવું જોઈએ. કોઈ એક કે સાચી વાત છે, હમણાં જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે વધી રહ્યું છે, થોડું એક્ટિવિઝમ સુધી બરોબર છે, એના આગળ એક વર્ડ છે હું યાદ નથી કરી શકતો સર, પણ એટલે ન પહોંચું. તો સુપ્રીમ કોર્ટ પાસે એવા પાવર છે કે જાતે પણ કાયદો ઇમ્પ્લિમેન્ટ કરે છે? સોરી સર. પતિ પત્નીનો જોરદાર ઝઘડો થયો છે, Yes. મારામારી સુધી પહોંચી ગયું છે અને તમને ખબર પડી, તમે ત્યાં પહોંચી ગયા છો, તમે શું એક્શન લેશો?
સર ઝઘડો થયો છે પહેલાં તો હું ત્યાં જે મહિલા સ્ટાફ હોય સર જોડે રાખીશ અને બંનેને અલગ પાડવાનો પ્રયાસ કરીશ. બીજું એ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ છે સર, પણ એ કોના ઉપર હોય ડોમેસ્ટિક વાયલન્સ? એ મારામારી થઈ છે સર બંને વચ્ચે, એટલે જોઈશ કે કોના દ્વારા. ઉદાહરણ તરીકે હમણાં જે આ દહેજનું વધારે ચાલે છે તો એ પણ હોઈ શકે અને બીજું કોઈ પણ કારણ હોઈ શકે. તો હું પણ અત્યારે દહેજ કરતાં તો ઊંધું વધારે ચાલે છે, પત્ની વધારે પતિઓને લોકડાઉનમાં મારે છે અને બધું થયું. સોરી સર. તો એ કેવી રીતે તમે જજ કેવી રીતે કરશો? સર કારણ કે બંને એકબીજાને માર્યું છે. હા સર. કદાચ પતિએ પત્નીને 4 લાખમાં માર્યા છે તો સામે ઓલી વાળ ખેંચ્યા છે, નકોરિયા ભર્યા છે, તમને બે દેખાય છે. તો એને ડોમેસ્ટિક વાયલન્સમાં જ લઈ જશો તમે અને પત્નીને પ્રોટેક્ટ કરશો કે પતિને પ્રોટેક્ટ કરશો કે શું જજ કરશો તમે? સર બંને હોઈ શકે કે પત્નીનો વાંક હોઈ શકે અને પતિનો પણ હોઈ શકે. તમારા મેરેજ થઈ ગયા છે? ના સર. આ દિવાળી કેસ છે કે ફોજદાર કેસ? ડોમેસ્ટિક વાયલન્સ. સાહેબે વાત કરી. હા સોરી સર. જાણો છો દિવાની કેસ અને ફોજદારી કેસ કોને કહેવાય? કોઈ જમીન રિલેટેડ હોય સર કે જેમાં કોઈ ગુનો ના બન્યો હોય એને આપણે દીવાની કહી શકીએ સર મારા મતે. ગુનો જ ના બન્યો હોય તો કેસ કેવી રીતે કહેવાય? ના સર મતલબ જે કોઈ સોરી સર. કઈ વાત ફાઇન. છેલ્લે થોડા પ્રશ્નો તમને કરી દઉં કે તમને કામ લાગશે. NCRB